છે ભુવા સાહેબ, એમની સાથે પણ વાતચીત કરી તો ભુવા સાહેબે આપણને જણાવ્યું કે ભાઈ આ જે એક્સરે મશીન હતું એ કોરિયાથી આવેલું હતું અને અત્યારે ફોલ્ટમાં છે, રિપેરિંગમાં ગયેલું છે અને ક્યારે આવશે એ નક્કી નથી. 15 દિવસ તો થઈ ગયેલા છે, પરંતુ હજી કેટલો સમય કાઢવાનો રહે એ નક્કી નથી. ત્યારે આ ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને આમ જોઈએ તો ગીર વિસ્તારના ગામડાથી ઘેરાયેલું ધારી, જ્યારે કોઈ પણ નાની મોટી અકસ્માતની ઘટના બને છે ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકોના એક્સરે તો પડતા નથી, એક્સરે તો અહીં શરૂ નથી, તો આ દર્દીઓને ફરજિયાત અત્યારે અમરેલી જવું પડે છે. આપણે એમ પણ કહી શકીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જતાની સાથે સ્થાનિક સ્વરાજ્યના પરિણામ હજી તો આવેલા ન હતા ત્યાં જ ધારીમાં એક પછી એક સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ ઘટાડવામાં આવી રહેલી છે. લોકોની માંગણી છે કે સુવિધા વધારવામાં આવે. સિવિલ હોસ્પિટલ કે જ્યાં અદ્યતન હોસ્પિટલ બની ગયેલું છે, બિલ્ડિંગ પણ ખૂબ સરસ છે અને અહીં સુવિધાઓ પણ એક પછી એક વધારો કરવામાં આવે એવી આપણે આશા અને અપેક્ષાઓ કરતા હતા. પરંતુ અત્યારે ધારીની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ હોય કે બ્લડ સ્ટોરેજ રૂમ હોય કે ઓર્થોપેડિક ડૉક્ટરો હોય, એમના માટેની યોગ્ય માંગણી આપણે ધારી શહેરના શહેરીજનો તરફથી અને દર્દીઓ મારફતે આપણે કરી રહેલા હતા. પરંતુ આજે આપણે એમ પણ કહી શકીએ કે ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના પરિવારોને અત્યારે ધારીની સિવિલ હોસ્પિટલમાં સવલતો આપવાને બદલે અટાણે ઘટાડો કરવામાં આવી રહેલો છે. છેલ્લા 15 દિવસથી આમ જોઈએ તો અહીં એક્સરે વિભાગ તો છે, એક્સરેનો રૂમ પણ છે, એક્સરેમાં એક બહેનશ્રી આમ બેસેલા પણ છે, રેગ્યુલર આવે પણ છે, પરંતુ અહીં એક્સરે સુવિધા નથી. જે કોઈ દર્દીઓ આ ધારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે એમના માટે એક્સરે અહીં નથી. અને ખાસ કરીને અમારી સાથે આ દાદા બેઠા. દાદા, આપનું નામ શું? ભીમભાઈ. ભીમ પપ્પા, તમે અહીંયા સારવાર માટે આવેલા છો? આયા સોમવારે આવ્યો તો ને આજે આવ્યો. શું તકલીફ હતી તમને? મારે તકલીફ હતી, સાહેબે કીધું ફોટા પડાવતા આવો. બરોબર, એક્સરે. હા, એટલે મશીન ઈ કે બંધ છે, રિપેરિંગમાં ગયું છે, આવે તેથી થાય.